વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા માટે લાઇબ્રેરીઓની ભૂમિકાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી હેલ્થ સાયન્સ લાઇબ્રેરી એસોસિએશન દ્વારા તારીખ 30 અને 31 જાન્યુઆરીએ માઉન્ટ આબુ ખાતે ત્રીજી રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. માધવ યુનિવર્સિટી ખાતે યોજાનારી કોન્ફરન્સમાં એમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના લાઇબ્રેરીયનો અને ઇન્ફોર્મેશન સાયન્ટિસ્ટો ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સના રાષ્ટ્રીય કો-ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી અને રાજકોટ અને પીડીયુ મેડિકલ કોલેજના લાઇબ્રેરિયન ડોક્ટર રાજેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર આ મંથન દરમિયાન સાયબર સિક્યુરિટી, ડેટા પ્રાઇવસી અને ડિજિટલ લાઇબ્રેરી જેવા આધુનિક વિષયો પર સંશોધન પેપર્સ રજૂ કરવામાં આવશે. અબતક મીડિયાની મુલાકાત દરમિયાન આયોજકોએ વિશેષ માહિતી પૂરી પાડી હતી. ડોક્ટર રાજેશ ત્રિવેદી, લાઇબ્રેરિયન, પીડીયુ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, રાજકોટ. આગામી 30-31 જાન્યુઆરીના રોજ હેલ્થ સાયન્સ લાઇબ્રેરી એસોસિએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાની એક કોન્ફરન્સ આબુ મુકામે માધવ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવનાર છે, જેમાં મેડિકલ, પેરામેડિકલ અને એમ્સના લગભગ સમગ્ર ભારતમાંથી 200 જેટલા લાઇબ્રેરિયનો ઉપસ્થિત રહેનાર છે. અને આ લાઇબ્રેરિયન કોન્ફરન્સનો થીમ ડિજિટલાઇઝેશન એન્ડ રિશેપિંગ લાઇબ્રેરીઝ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ વિકસિત ભારત 2047 અંતર્ગત છે. અને જેમાં ઉપસ્થિત રહેનાર લાઇબ્રેરી સાયન્સના તજજ્ઞો દ્વારા શોધ પેપર પણ રજૂ કરવામાં આવશે. અને એ જે શોધ પેપર એમના જે એપ્રૂવ થશે, મંજૂર થશે, એ શોધ પેપરનું એક યુજીસી કેર કે યુજીસી દ્વારા જે મંજૂર થયેલું જર્નલ હોય એમાં પણ એનું પબ્લિશ કરવામાં આવશે. એટલે આવી જે ક્વોલિટી કોન્ફરન્સ સમગ્ર ભારતમાં દર 3 વર્ષે અલગ અલગ જગ્યાએ આ કરવામાં આવે છે. 2020માં રાજકોટમાં કરવામાં આવેલી હતી, અત્યારે આબુમાં છે. અને આ કોન્ફરન્સનો હેતુ માત્ર ને માત્ર આવનારા સમયમાં લાઇબ્રેરી અને લાઇબ્રેરીના યુઝર્સને કેમ ખૂબ સારી એને વ્યવસ્થાઓ થાય, ખૂબ સારી એને માહિતી મળી રહે અને ઇન્ફોર્મેશન સેન્ટર, લાઇબ્રેરી એટલે એક ઇન્ફોર્મેશન સેન્ટર કહેવાય છે, એમાં યુઝર્સ ખૂબ સારી રીતે પોતાના શોધ કાર્યો, શોધ પેપર રજૂ કરી શકે એવા એક શુભ આશયથી આ કોન્ફરન્સનું આયોજન કરવું. જેમાં રાષ્ટ્રીય કક્ષાના 6 એવોર્ડ આપવાના છે. તેમાં એક રાષ્ટ્રીય કક્ષાની કમિટી બનાવવામાં આવેલી છે અને જેમાં બેસ્ટ પેપર એવોર્ડ, બેસ્ટ પ્રોફેસર એવોર્ડ, પછી બેસ્ટ લાઇબ્રેરિયન એવોર્ડ, એવા અલગ અલગ પ્રકારના 6 એવોર્ડ એમાં પણ પબ્લિશ કરવાના છે અને એમાં એનાયત કરવાના.